સતાનંદ સ્વામી વિશે વાત કરી તો કોસૌ સતાનંદ મુનિ વજાતઃ કસ્ય વાસુતઃ કથમ ચા પ્રીણયન વિષ્ણુમ કેદમ વ્યચરયત સચ. તમારા ગુરુ સતાનંદ સ્વામી એ કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો, કોના પુત્ર હતા, એમણે ભગવાન શ્રી હરિને કઈ રીતે રાજી કર્યા, અને તમારા ગુરુએ આ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રની રચના ક્યાં અને કેવી રીતે કરી, એ સમસ્ત ગુરુનું વૃતાંત આપ મને વિસ્તારથી સંભળાવો. રાજા પરીક્ષિતનો આવો પ્રશ્ન સાંભળી અને સુરત મુનિ અતિશય હર્ષ ઘેલા થઈ અને પોતાના ગુરુનું જીવન ચરિત્ર કહેવા લાગ્યા છે. હે રાજન, આ ધરતી પર મિથિલા નામે એક પવિત્ર નગરી છે. એ નગરીની અંદર અતિ ધાર્મિક એવા વિષ્ણુદત્ત નામના પવિત્ર શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. એમના ઘેર એક પુત્રનો જન્મ થયો અને એમનું નામ સતાનંદ એવું રાખવામાં આવ્યું છે. એ જન્મથી જ સિદ્ધ યોગી હતા. એ સતાનંદ ધીરે ધીરે મોટા થવા માંડ્યા. એમણે શ્રુતિ, સ્મૃતિ, પુરાણો, પંચરાત્ર ઇત્યાદિક શાસ્ત્રોનું ગહન પૂર્વક અધ્યયન કર્યું. નાનપણથી જ એ સતાનંદને ભગવાનની ભક્તિને વિશે અતિશય રુચિ હતી. નાના હતા ત્યારે પણ બાળ રમત કરવી, ગામમાં રખડવું ફરવું, ખોટા ગામ ગપાટા, આવું બિલકુલ એમને ગમતું નહોતું. એ સતાનંદનું આખું જીવન ભગવાનની ભક્તિ પરાયણ હતું. એવા સતાનંદ વિપ્ર દરરોજ નિયમ પૂર્વક શ્રીમદ ભાગવતનો પાઠ કરતા, એટલે કે એનું વાંચન કરતા, અધ્યયન કરતા. વાંચન કર્યા પછી એકાંત સ્થળમાં બેસી એકાગ્ર મનથી એ ભાગવતના શ્લોકોના અર્થનું મનન કરતા, નિધિ ધ્યાસ કરતા. અને મનન કરતા કરતા એમને એક વખત એવો વિચાર આવ્યો, ભાગવતનો જ્યારે પંચમ સ્કંદ વાંચતા, એનો અર્થ વિચારતા, ત્યારે ખબર પડી કે ભારત દેશની અંદર હિમાલયમાં એક દિવ્ય ભૂમિ બદ્રિકાશ્રમ છે ને એ બદ્રિકાશ્રમને વિશે આજે પણ ભગવાન નરનારાયણ દેવ વિરાજમાન છે અને ભરતખંડના મનુષ્યોના કલ્યાણને માટે ઉગ્ર તપ કરે છે. આવી કથા વાંચી એટલે ખબર પડી કે નરનારાયણ દેવ તો આજે પણ પ્રત્યક્ષ વિરાજમાન છે. એ ક્યારે થયું? જ્યારે વાંચન કર્યા પછી મનન કર્યું ત્યારે. માટે શાસ્ત્રનું અધ્યયન કરીએ, વાંચન કરીએ, પણ વાંચ્યા પછી એના અર્થનું ચોક્કસ આપણે મનન કરીએ. વાંચીએ ભલે ઓછું, પણ જે વાંચીએ ને એને મનન કરી, એના અર્થને સમજી અને જીવનની અંદર એને આત્મસાધ કરીએ. આપણે ઘણું વાંચીએ પણ એનું મનન ચિંતન ન થાય ને તો જેવો લાભ આપણને મળવો જોઈએ એવો ના મળે. બસ વાંચવા ખાતર ખાલી પાઠ થાય. પણ વાંચી અને એના અર્થને સમજીએ, મનન કરીએ, ચિંતન કરીએ, આત્મસાધ કરીએ તો એના વડે બહુ મોટો લાભ થાય. આ સતાનંદ વિપ્રને થયું કે ભગવાન જો પ્રત્યક્ષ બદ્રિકાશ્રમમાં વિરાજમાન હોય ને તો મારે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા છે. એમ વિચાર કરી અને ભગવાનને પામવાની ઝંખના લાગી છે. આ ઘોર કડી કાળની અંદર હરેક જીવાત્મા સ્ત્રી અને ધનને મેળવવા માટે રાત્રિ દિવસ મહેનત કરે છે. પણ એવા કપરા કાળની અંદર પણ મુમુક્ષુ જીવાત્માઓ આજે પણ ભગવાનને પામવા ઝંખી રહ્યા છે. સતાનંદ વિપ્રને થયું કે મારે બદ્રિકાશ્રમ જાવું છે ને ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા છે. એવા સમયમાં જ એક તીર્થવાસીનો સંઘ બદ્રિકાશ્રમ જવા માટે તત્પર થયો છે. એ સંઘની સાથે પોતે જોડાયા છે અને પહોંચ્યા છે બદ્રિકાશ્રમ. બદ્રીનારાયણ જ્યાં કને ભગવાન અર્ચા સ્વરૂપે વિરાજમાન છે, એ ભગવાન નરનારાયણ દેવના દર્શન કર્યા અને ભગવાન નરનારાયણ દેવની સમીપે જ નિવાસ કર્યો છે. તીર્થવાસી સંઘ જ્યારે પાછો વળ્યો ત્યારે સતાનંદ વિપ્રને કહ્યું કે ચાલો, તો એમણે ના પાડી કે બસ હવે તું આ ભગવાનના સાનિધ્યમાં અહીં જ રહીશ. સતાનંદ વિપ્ર ભગવાન નરનારાયણ દેવની સમીપે નિવાસ કરીને રહે છે.
ભગવાનને પ્રસન્ન કરવા માટે એમણે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. ઉગ્ર તપ કરે છે. દેહને નિભાવવા માટે ક્યારેક ક્યારેક કંદમૂળ કે ફળનો અલ્પાહાર માત્ર કરે છે. દરરોજ સંધ્યા વંદન કરી નિત્ય વિધિથી પરવારી અર્ચા સ્વરૂપે વિરાજમાન ભગવાન નરનારાયણ દેવની આગળ આવી પોતે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરે, ભગવાનના મંત્રનો જાપ કરે, ધ્યાન કરે, આરાધના કરે. આમ કરતા કરતા 6 માસ વ્યતીત થયા છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, આવી જ રીતે અખંડ ભજન કરતા કરતા કાર્તિક સુદ પ્રબોધની એકાદશી આવી છે. એ દિવસે અમારા ગુરુ સતાનંદ વિપ્રએ ઉપવાસ કર્યો છે. રાત્રિના જાગરણ કર્યો, સંકીર્તનની સાથે જાગરણ કરી રહ્યા છે. અને રાત્રિ પસાર થઈ બ્રાહ્મ મુહૂર્તનો સમય થયો ને એ સમયે બદ્રીપતિ ભગવાન નરનારાયણ દેવ પ્રગટ થઈ અને સતાનંદ વિપ્રને દર્શન આપ્યા છે. અચાનક જ પોતાની સમક્ષ નરનારાયણ દેવને પ્રગટ ઉભેલા જોઈ સતાનંદ વિપ્ર અતિશય વિસ્મય પામ્યા, પ્રસન્ન થઈ અને ભગવાન નરનારાયણ દેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. એ સતાનંદ વિપ્રને ભગવાનનું દર્શન થતા અતિશય આનંદ થયો, આખું એ શરીર રોમાંચિત થયું, એની વાણી ગદગદ થઈ, બે હાથ જોડી ભગવાન નરનારાયણ દેવની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા છે. હે ભગવાન, આપના પ્રત્યક્ષ દર્શન કરવાનો મનોરથ મારા મનમાં ઘણા વખતથી હતો, પણ આજે આપનું આવું પ્રત્યક્ષ દર્શન થતા મારા મનના મનોરથ સફળ થયા છે. પ્રભુ, મારા પર એવો અનુગ્રહ કરો કે આવું ને આવું તમારું પ્રત્યક્ષ દર્શન મને કાયમ થતું રહે. સતાનંદ વિપ્રે અદ્ભુત સ્તુતિ કરી. એ સ્તુતિને સાંભળી ભગવાન નરનારાયણ દેવ ખૂબ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું છે. અને એ સમયે સતાનંદ વિપ્રે બે હાથ જોડી ભગવાનની પાસે માંગણી કરી છે. યદિ પ્રસન્નોસી વિભો વરો દેયશ્ચ મે તદા રક્ષ મામ સ્વાંતિકે નિત્યમ દેહિ સેવામ તવાત્મનઃ દેહિ સેવામ ત્વમાત્મનઃ. સતાનંદ વિપ્રએ બે હાથ જોડીને કીધું કે હે પ્રભુ, આપ જો મારા પર પ્રસન્ન થયા હો અને રાજી થઈને મને વરદાન દેવા ઈચ્છતા હો ને, તો મને એવું વરદાન આપો કે મને કાયમને માટે તમારી સમીપે નિવાસ આપો, મને તમારી સેવા કરવાનો લાભ આપો અને હું તમારી સમીપે રહી અને તમારું કીર્તન કરી, તમારા નામનો જાપ કરી, તમારી સેવા કરી, મારી વાણી અને મારા જીવનને સફળ કર. આવી અદ્ભુત માંગણી કરી છે. ને આપણે પણ આ શીખવા જેવું છે કે ભગવાન જ્યારે પણ આપણને માંગવાનું કહે, આવા મોટા સંતો કદાચ આપણી સેવાથી રાજી થઈ અને માંગવાનું કહે ને, ત્યારે શું માંગવું જોઈએ? ક્યારેય પણ લોભમાં આવીને આ લોકના તુચ્છ પંચ વિષયના સુખને ઈચ્છવાની એ ના માંગવા. ઈ માંગશો ને એની આવરદા બહુ ટૂંકી છે. થોડાક સમય માટે આપણને સુખ મળશે, પછી પાછું એનું એ દુઃખ આપણા ભાગમાં આવશે. પણ ભગવાન કે મોટા સંત જ્યારે રાજી થાય ને, ત્યારે માત્ર એમની પ્રસન્નતા, એમની સેવાનો અવસર, એમના ગુણગાન ગાઈ શકીને એના ચરણમાં પડ્યા રહીએ ને, આવી આપણે અદ્ભુત માંગણી કરવી. અને એવી માંગણી આ સતાનંદ વિપ્રએ કરી. અને આપણા બધાએ સંતો, સદગુરુ પ્રેમાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અનેક પ્રાર્થનાઓમાં ભગવાનની પાસે આવી માંગણી કરી અને મને અને તમને શીખવે કે ભગવાનની પાસે આપણે કેવું માંગવું જોઈએ.